टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. ડીએનએ સેમ્પલ મેચ થવાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના મૃતદેહ સાથે ડીએનએ મેચ થયા. વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે. પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે રાજકોટ લઈ જવામાં આવશે. સ્વ વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં જ કરવામાં આવશે અને તેને લઈને પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો તેમનો દીકરો ઋષભ કે જે અમેરિકાથી અમદાવાદ આવ્યો હતો અને ત્યાં આવતા સાથે જ તેમના ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા અને હવે આજે સવારે જેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી અનુસાર તેમના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે અને હવે તેમનો જે પાર્થિવ દેહ છે તે તેમના નિવાસસ્થાને રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યાંથી અંતિમ યાત્રા નીકળશે. અંતિમ વિધિ રાજકોટમાં જ વિજય રૂપાણીની કરવામાં આવશે. પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે રાજકોટ લઈ જવામાં આવશે. આ સમાચાર મળતા જ લંડનથી તેમના પત્ની અંજલિબેન રૂપાણી પણ આવી પહોંચ્યા હતા અને તેમને સાંત્વના આપવા માટે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા. ખુદ પ્રધાનમંત્રી જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તેઓ પણ અંજલિબેનને મળવા માટે પહોંચ્યા હતા અને હવે ડીએનએ મેચની પ્રક્રિયા જે થઈ રહી હતી તેમાં સફળતા મળી છે અને ડીએનએ મેચ થઈ ચૂક્યા છે. વિજય રૂપાણીના ડીએનએ મેચ થવાની જે પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ છે. આ ડીએનએના સેમ્પલ્સ મેચ થઈ ચૂક્યા છે અને હવે જે પ્રમાણે નક્કી કરવામાં આવશે તે સમય અનુસાર તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યાં જ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ અને આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે. જયેશ, અંતે સ્વ વિજય રૂપાણીના ડીએનએ તેમના દીકરા સાથે મેચ થઈ ચૂક્યા છે અને હવે પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યાં જ અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવશે. શું જાણકારી છે વધારે? જુહી, જેની રૂપાણી પરિવાર રાહ જોઈ રહ્યો હતો છેલ્લા 2 દિવસથી, એ દુઃખદ સમાચાર છે તેઓને હવે મળ્યા છે કે જે વિજય રૂપાણીની જે ડેડ બોડી છે તેમની ઓળખ છે તે થઈ ચૂકી છે અને ત્યારે તેમના નિવાસસ્થાન ખાતે થોડીવાર પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ છે આવ્યા હતા અને તેમણે તમામ જાણકારી છે તે આપી હતી. એ તેની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ પણ પહોંચ્યા હતા અને પરિવારને છે એ બાબતની જાણ કરવામાં આવી હતી કે જે ડેડ બોડીના માટે જે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા એ ડીએનએ સેમ્પલ મેચ છે તે થઈ ચૂક્યા છે. 11 અને 10 કલાકે ડીએનએ સેમ્પલ મેચ થયા છે એ પ્રકારની જાણકારી છે તે પરિવારને આપવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે જવા રવાના થયા છે અને ત્યાં પણ તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. અત્યારે આ વિજય રૂપાણીનું જે ગાંધીનગર ખાતેનું નિવાસસ્થાન છે તેની બહારના આ દ્રશ્યો છે કે જે તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે તમામ નજીકના લોકો છે તેઓ અહીં આવ્યા છે અને તેમને પરિવારને છે તે સાંત્વના આપવામાં આવી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેઓ છે તે અહીંથી થોડી વાર પહેલાં જ રવાના છે તે થયા છે અને પરિવારને એ બાબતની જાણકારી આપવામાં આવી છે અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ એ ચોકસાઈ છે તે કરવામાં આવી અને મીડિયા સમક્ષ એ વાત કરવામાં આવી છે કે અમારા જે નેતા છે વિજય રૂપાણી તેમના ડીએનએ સેમ્પલ મેચ છે તે થઈ ચૂક્યા છે અને 11 અને 10 કલાકે આ ડીએનએ સેમ્પલ મેચ થયાની જાણ છે તે સરકારને કરવામાં આવી ને ત્યારબાદ સરકાર વતી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અહીં આવ્યા હતા ને તેમણે આ બાબતની જાણકારી પરિવારને આપી છે. હવે રાજકોટ ખાતે પણ તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે. મહત્વનું છે કે રાજકોટમાં તેમણે મોટાભાગનું સામાજિક સમય છે તે વિતાવ્યો છે અને રાજકોટમાં ખૂબ મોટો ફાળો રાજકોટના વિકાસમાં તેમનો રહ્યો છે અને રાજકોટે પણ ભરપૂર પ્રેમ વિજયભાઈને આપ્યો છે. માટે હવે તેમનું કર્મભૂમિ છે તે રાજકોટ રહ્યું છે. એવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલથી પરિવાર છે તેમને જ્યારે પણ મૃતદેહ સોંપવામાં આવશે ત્યારબાદ એ મૃતદેહને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે ને ત્યાં
પાર્થિવ દેહ છે તેને અંતિમ દર્શન માટે પણ જે તેમનું નિવાસસ્થાન છે ત્યાં રાખવામાં આવશે ને ત્યારબાદ સંભવ જ છે કે આવતીકાલે અંતિમ યાત્રા છે તે વિજય રૂપાણીની નીકળી શકે છે ને અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાય એ પ્રકારની શક્યતાઓ પણ જોવા મળી રહી છે, જેને લઈને તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. બિલકુલ અજય, આપ જોડાયેલા રહેશો. આપણી સાથે આશુતોષ પણ જોડાયેલા છે. આશુતોષ, જે પ્રમાણે હવે ધીરે ધીરે ડીએનએના રિપોર્ટ્સ આવી રહ્યા છે, ધીમે ધીમે મૃતદેહ પરિવારને સોંપવાની કામગીરી થઈ રહી છે, આપ અત્યારે ક્યાં ઉપસ્થિત છો, ત્યાંથી શું જાણકારી મળી રહી છે? જે જોઈ સૌથી મહત્વપૂર્ણ વાત હમણાં તો એ જ છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ જે છે તે મેચ થયા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અહીં આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેના પીએમ રૂમ ખાતે, જ્યાં તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. સીએમ સિક્યુરિટીએ સમગ્ર જે આસપાસનો વિસ્તાર છે તેનું ચેકિંગ કરીને તૈયારીઓની સમીક્ષા જે છે તે કરી છે. એટલે પીએમ જે છે આ રૂમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ટૂંક સમયમાં જે છે તે અહીંયા આવશે. ગાંધીનગરથી તેઓ અહીંયા આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને આવ્યા બાદ જે છે તે ફોર્માલિટી પૂર્ણ કરશે અને ત્યારબાદ જે છે તેઓ પાર્થિવ દેહ છે વિજય રૂપાણીનો તે તેમના પરિવારને આપવામાં આવશે. પરંતુ સૌથી દુઃખદ બાબત એ છે કે આપણી વચ્ચે જે છે તે વિજય રૂપાણી હવે રહ્યા નથી અને તેમનો જે નશ્વર દેહ છે તે પરિવારને આપવામાં આવશે. આપે કહ્યું તેમ અન્યની જે વાત કરવામાં આવે તો અંદાજિત 12 જેટલા જે છે તે પરિવારો જે છે તેમને સવારે સોંપવામાં આવ્યા હતા. ત્યારે ફરીવાર જે છે તે વિવિધ કહી શકાય કે ફેમિલીઝ જે છે તે અહીંયા આવી રહ્યા છે. જેમ જેમ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારોને ફોન કરીને જાણકારી જે છે તે આપવામાં આવી રહી છે અને ફોન આવ્યા બાદ જે છે તે પરિવારો અહીં આવી રહ્યા છે અને પોતાના જે સ્વજનો છે તેમના મૃતદેહ સ્વીકારી રહ્યા છે. 14 જેટલા લોકોના મૃતદેહ છે તે અત્યાર સુધીમાં સ્વીકારવામાં આવ્યા છે. 32 લોકોના ડીએનએ જે છે અત્યાર સુધીમાં મેચ થયા હતા, જેમાં અમદાવાદના 4 છે, બરોડાના 2, ઉદયપુરના 1, મહેસાણા એટલે વિસનગરના 4 અને ખેડાના, અરવલ્લી, બોટાદના 1 જે મૃતક હતા તેમની પાર્થિવ દેહ જે તે પરિવારોને આપવામાં આવ્યો છે. પરંતુ વાત પૂર્વ મુખ્યમંત્રીની કરીએ તો હાલમાં તમામ તૈયારીઓ જે છે તે અહીંયા પીએમ રૂમ ખાતે કરવામાં આવી છે. થોડીક જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અહીંયા પહોંચશે અને ત્યારબાદ જે છે તેઓ જે પાર્થિવ દેહ છે તો તે લઈને પણ અહીંથી નીકળી શકે છે અથવા તો તેમના પરિવારજનો સાથે અહીંયા આવશે અને તેમનો નશ્વર દેહ જે છે તે ત્યારબાદ રાજકોટ લઈ જવાશે. રાજકોટમાં પણ અંતિમ દર્શન ખાતે જે છે તે મૂકવામાં આવનાર છે અને વિવિધ વ્યવસ્થાઓ જે છે તે પણ રાજકોટ ખાતે કરવામાં આવી છે. અંતિમ દર્શન માટે તેમનો મૃતદેહ જે છે રાખવામાં આવશે. વીવીઆઈપી પાર્કિંગની વ્યવસ્થાઓ પણ જે છે કરવામાં આવી છે. નિર્મલા સ્કૂલ છે, કોન્વેન્ટ સ્કૂલ, સોજિત્રા નગર છે, ત્યાં પણ મહિલા કોલેજની પાછળમાં પણ પાર્કિંગની વ્યવસ્થાઓ જે છે તે પણ રાજકોટમાં કરવામાં આવી છે. એટલે તમામ વ્યવસ્થાઓ જે છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. એક આમ આદમી હોય તેમના માટે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે કરાઈ છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તે પણ મૃતદેહ પણ જે મૃત્યુ પામ્યા છે બધાને હું શ્રદ્ધાંજલિ અર્પું છું. સાથે સાથે એ પ્લેન દુર્ઘટનામાં આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ હવે આપણી વચ્ચે રહ્યા નથી. વિજયભાઈના જવાથી પરિવારમાં તો ખોટ પડી છે, પણ રાજકીય પણ ખૂબ મોટી ખોટ પડી છે. એમની સાથે કામ કરવાના અનુભવમાં કાયમ એમનું માર્ગદર્શન જીવનમાં ઉપયોગી બને એ પ્રમાણે રહ્યું છે. આજે એમની ખૂબ ખોટ વર્તાઈ રહી છે. આમ લોકોમાં અત્યારે દુઃખની લાગણી છે, કારણ કે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી કે જેમનું આ પ્લેન ક્રેશમાં નિધન થઈ ગયું. આપણી સાથે વધુ જાણકારી માટે સંવાદદાતા દીપેન પણ જોડાયેલા છે. દીપેન, આપ કસોટી ભવન પાસે ઉપસ્થિત છો. જે પ્રમાણે અત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએ પણ મેચ થઈ ગયા છે અને હવે તેમની અંતિમ વિધિ માટેની પણ તૈયારીઓ કરવામાં આવશે. તેમનો જે પાર્થિવ દેહ છે એ રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. પરંતુ ત્યાં બાકીના પણ પરિવારજનો હશે, તેમની શું મનોસ્થિતિ છે?
બિલકુલ જુહી, જે રીતે પ્લેન દુર્ઘટના બની હતી, આજે પ્લેન દુર્ઘટનાનો ચોથો દિવસ છે. હજી પણ જે મૃતકો છે તેમના સગાઓના જે ડીએનએ લેવામાં આવ્યા છે તે ડીએનએની સેમ્પલિંગની જે કામગીરી છે તે ચાલી રહી છે. લગભગ 30થી વધુ જે સંબંધીઓ છે તેમના જે ડીએનએ સેમ્પલ છે તે મૃતકોની જે ડેડ બોડીઓ છે તેમની સાથે મેચ થઈ ચૂક્યા છે. તેમની જે મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે, તેમની જે પાર્થિવ દેહ છે તે સ્વજનોને આપવાની કામગીરી છે તે શરૂ કરાઈ છે. જે પણ લોકોના ડીએનએ સેમ્પલ મેચ થઈ રહ્યા છે તેમ તેમ પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. આ તમે જોઈ રહ્યા છો કે બીજે મેડિકલ કોલેજ છે જ્યાં ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 250 જેટલા સ્વજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી લોકો છે તે ડીએનએ સેમ્પલના રિપોર્ટની જે રાહ છે તે રાહ જોઈ રહ્યા છે. કારણ કે ડીએનએની એક પ્રોસેસ હોય છે, તેમાં 36થી 72 કલાક જેટલો સમય છે તે લાગતો હોય છે. ત્યારે થોડી જ વારની અંદર રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેઓ અહીંયા બીજે મેડિકલ કોલેજ ખાતે પહોંચવાના છે. તેમના આગમનને લઈને જે પોલીસ છે તે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, તેમનું આ પ્લેન દુર્ઘટનામાં દુઃખદ મોત છે તે થયું છે. ત્યારે તેમના જે સ્વજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ડીએનએ સેમ્પલ છે તે મેચ થઈ ચૂક્યા છે. ત્યારે હવે વિજય રૂપાણી છે તેમના જે મૃતદેહ છે તે મૃતદેહ તેમના સ્વજનો છે, પરિજનો છે, તે પરિજનોને સોંપવામાં આવનાર છે. અને ત્યારબાદ વિજય રૂપાણીનો જે મૃતદેહ છે તે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે, ત્યાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અને ત્યારબાદ રાજકોટમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમની અંતિમ વિધિ છે તે કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પોતે અહીંયા થોડી વારની અંદર પહોંચશે કસોટી ભવન ખાતે. અને ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી જે વિજયભાઈ રૂપાણી છે તેમનો જે પાર્થિવ દેહ છે તેમને કેવી રીતે રવાના કરવો તે બાબતે પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત જે પણ હજી જે સ્વજનો છે જેમને પોતાના સ્વજનના મૃતદેહો નથી મળ્યા તે કામગીરી છે તે કઈ રીતે ચાલી રહી છે, કેટલા મૃતકો છે તેમના ડીએનએ ટેસ્ટ લેવાના બાકી છે, આ તમામ જે કામગીરી છે તે તમામ કામગીરી બાબતે હોસ્પિટલના જે સત્તાધીશો છે તે સત્તાધીશો સાથે મુખ્યમંત્રી પોતે સમીક્ષા કરશે. મહત્વનું છે કે છેલ્લા 3 દિવસથી આરોગ્ય મંત્રીથી લઈને રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ સતત આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાની દેખરેખ છે તે રાખી રહ્યા છે. કોઈ પણ સ્વજનો હોય તે સ્વજનોને અગવડતા ન પડે અને તમામ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા સરળતાથી થાય અને જે સ્વજનો છે તે સ્વજનોને તેમનો જે મૃતકનો જે પાર્થિવ દેહ છે તે તેમના ઘર સુધી પહોંચી જાય તે માટેની ખાસ વ્યવસ્થા છે. તે વ્યવસ્થા રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવી છે. મૃતકની જે ડેડ બોડી છે તે ડેડ બોડીની સાથે તમામ પ્રકારના જે સર્ટિફિકેટ હોય, ખાસ કરીને કાયદાકીય પ્રક્રિયા માટેના જે જરૂરી તમામ દસ્તાવેજો હોય તે તમામ દસ્તાવેજો છે તે તૈયાર કરી અને મૃતકોના જે સ્વજનો છે તે સ્વજનોને આપવામાં આવી રહ્યા છે. તો તમામ પ્રકારનો જે સહયોગ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે જે પણ સંબંધીઓએ ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા છે તે લોકો જે સ્વજનો છે તે સ્વજનોને ડીએનએના રિપોર્ટ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા તેમને સીધો ફોન છે તે કરવામાં આવશે. જેવા ડીએનએ મેચ થશે તેવો સીધો હોસ્પિટલ તંત્ર દ્વારા સ્વજનોને ફોન કરી અને જાણ કરવામાં આવશે. ત્યારબાદ જ જે સ્વજનો છે તે સ્વજનો અહીંયા સિવિલ હોસ્પિટલ પહોંચી અને જે ઓળખ પુરાવાઓ લઈ અને જે પોતાના જે સ્વજનનો જે મૃતદેહ છે તે મૃતદેહ મેળવી શકશે. તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. થોડી જ વારની અંદર મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તે બીજે મેડિકલ કોલેજ ખાતે પહોંચવાના છે. પોલીસ છે તે એલર્ટ થઈ ગઈ છે. તમામ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાનું મુખ્યમંત્રી છે તે નિરીક્ષણ કરશે, સમીક્ષા કરશે અને ખાસ કરીને વિજય રૂપાણીનો જે મૃતદેહ છે તેમને પરિવારજનોને સોંપવા માટેની જે કામગીરી છે તે પણ કરવામાં આવનાર છે. તે બાબતે પણ મુખ્યમંત્રી છે તે માહિતી મેળવશે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં લગભગ 270 જેટલા મૃતદેહો છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. હજી પણ 10થી 12 જેટલા
લોકો છે તે સમગ્ર દુર્ઘટનામાં મિસિંગ હોવાની માહિતી છે તે મળી રહી છે. હજી સુધી 10થી 12 લોકોની કોઈ પણ પ્રકારની ભાડ છે તે ભાડ મળી નથી. તો જે લોકો મિસિંગ છે તે લોકોને શોધવા માટેના પણ પ્રયાસો છે તે પોલીસ તંત્ર અને સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ આ સમગ્ર બાબતે ખાસ કરીને હજી સુધી કોઈ ચોક્કસ આંકડો છે તે તંત્ર દ્વારા આપવામાં આવ્યો નથી કે ટોટલ વેરિફિકેશન થયું. એ સમાચાર મળતાની સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિજયભાઈ સાહેબના પરિવારના સભ્યો ગાંધીનગર સ્થિત એમના નિવાસ સ્થાને હતા. ત્યાં જઈને મળ્યા. ત્યાં સમાચાર તો આપણી સાથે સંવાદદાતા ઋષિ દવે રાજકોટથી લાઈવ જોડાયેલા છે. ઋષિ, જે પ્રમાણે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએ સેમ્પલ્સ મેચ થઈ ગયા છે અને હવે તેમનો જે પાર્થિવ દેહ છે એ રાજકોટ એમના નિવાસ સ્થાન પર લઈ જવામાં આવશે અને ત્યારબાદ समाचार मिलते ही आदरणीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब उनके गांधीनगर निवास स्थान पे जाके ये न्यूज़ दिया है, ये समाचार दिया है और साथ में उनको बोला है कि अब बाकी की जो कार्यवाही करना है राजकोट में उनका जो पार्थिव देह है किस तरह से ले जाना है और बाकी की अंतिम विधि के लिए वो परिवार जो तय करेगा उस हिसाब से पूरी राज्य सरकार सपोर्ट करेगी. पार्थिव देह लेने के लिए कितने बजे तक उनका परिवार यहाँ पहुँचा? वो परिवार तय करके हमें बोलेगा. कितने बजे तक वो अभी पता नहीं है. परिवार को उसका पूरा संज्ञान दे दिया गया है और परिवार नक्की करेगा कि कौन से समय पे यह पार्थिव देह यहाँ से ले जाना है. चार्टर प्लेन में केवी रीते लई जશે? चार्टर प्लेन में लई जશે केवी रीते लई जશે? अरे भाई, मैंने ये बताया है कि परिवार तय करके बोलेगा कि उनके पार्थिव देह को किस तरह से राजकोट ले जाना है. वो परिवार तय करके बोलेगा, उसी हिसाब से राज्य सरकार काम करेगी. ओके सर, ओके. वो सब परिवार तय करेगा और राजकोट स्थित निवासी हमारे भारतीय जनता पार्टी के और परिवार के जन के लोग जो भी फैसला करेगा उस हिसाब से उनके अंतिम दर्शन की या फिर अंतिम संस्कार विधि की जो प्रक्रिया करनी है वो लोग परिवार के लोग तय करेंगे. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જેમણે કહ્યું કે પરિવાર નક્કી કરશે અને પરિવાર જે નક્કી કરશે એમાં પાર્ટી સાથ આપશે. આપણી સાથે સંવાદદાતા ઋષિ દવે રાજકોટથી લાઈવ જોડાયેલા છે. ઋષિ, અંતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પણ ડીએનએ સેમ્પલ્સ મેચ થયા છે અને જે પ્રમાણે હવે તેમનો પાર્થિવ દેહ રાજકોટ તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે, ત્યાં કઈ રીતની તૈયારીઓ અંતિમ સંસ્કારને લઈને કરવામાં આવી છે, પ્રાર્થના સભાને લઈને કરવામાં આવી છે, રાજકોટવાસીઓમાં સ્વાભાવિક રીતે શોક જોવા મળી રહ્યો છે. ઋષિ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએ અંતે મેચ થઈ ગયા છે. હું તમને સૌપ્રથમ તો એમના નિવાસ સ્થાનના દ્રશ્ય બતાડી રહ્યો છું. પૂજિત તેમના આ મકાનનું નામ છે. વિજયભાઈનો આ સ્વર્ગીય પુત્ર છે જેમના નામથી આ મકાનનું નામ રાખવામાં આવ્યું છે અને તેના નામનું પણ ટ્રસ્ટ છે. જે વિજયભાઈ રૂપાણીનું આ ઘર છે ત્યાં અંતિમ ક્રિયાને લઈને તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હું તમને આ આસપાસના લોકોના પણ જે દ્રશ્ય બતાવી રહ્યો છું અને સાથે આપણે તેની સાથે વાત પણ કરશું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પણ ડીએનએ મેચ થઈ ગયા છે. તમે પણ અહીંયા તૈયારીમાં સામેલ છો. કઈ રીતની તૈયારી છે ઘરે? ઘરે પૂરેપૂરી તૈયારી છે. સીએમ સાહેબનો આવવાથીને દર્શન માટે રાખવાના છીએ અને બધા લોકો સ્નેહીજનો સંબંધીઓ અત્યારે આવવા નીકળી ગયા છે. અને વધુ કહીએ તો જે રીતની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિજયભાઈ એટલે પરિવાર નહીં, રાજકોટ એનું પરિવાર હતું. એને જે કોમન મેન તરીકે જે નામ મેળવ્યું એને ખરેખર રાજકોટવાસીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ખૂબ જ દુઃખી છે આજે. તો તમારી સાથે પણ અનેક યાદો વિજયભાઈની જોડાયેલી છે. તમે પણ અત્યારે અંતિમ ક્રિયાની તૈયારીઓમાં સામેલ છો. કઈ પ્રકારની ઘરે તૈયારી છે અને લોકોને શું મેસેજ આપશો જે લોકો વિજયભાઈના ઘર તરફ આવી રહ્યા છે? હાલ ડીએનએ મેચ થયાનું માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીએ જાહેર કરેલ છે. હવે આગળની જે અંતિમ ક્રિયા માટેનું છે એ હવે જોવામાં આવે છે કે હવાઈ માર્ગે લઈ આવવાનું નક્કી થાય છે કે પછી માર્ગ ટૂંકમાં દ્વારા લઈ આવવાનું. વિજયભાઈનો જે
પાર્થિવ દેહ છે એ માર્ગ દ્વારા અહીંયા રાજકોટ નિવાસસ્થાને લઈ આવવામાં આવશે. હવે એ અહીંયા આવે ત્યારબાદ જે કંઈ વિધિ અને જે કંઈ ક્રિયા જે છે એ માટેનું કામકાજ જે છે એ અમારા ભાઈ સંભાળી રહ્યા છે. શું કહેશો? તે વહેલામાં વહેલા આવી જશે એવું છે. પેપર વર્ક ચાલુ જ છે. પેપર વર્ક હમણાં પૂરા થાય પછી હમણાં થોડાક સમયમાં જ ખબર પડી જશે કે કેટલા વાગ્યામાંથી નીકળશે. કઈ જગ્યાએ અમને અંતિમ વિધિ કરવામાં આવશે, કયા સ્મશાને લઈ જવામાં આવશે અને પ્રાર્થના સભા પણ ક્યાં રાખેલી? પ્રાર્થના અહીંયા આપણે ઘરે લઈ આવશે ને એને અહીંયા દર્શન કરાવીને પછી કાંઈ બાજુમાં હોલ છે ત્યાં રાખીને એમાંથી રમતી યાત્રા અહીંથી જ નીકળશે ને સ્મશાને સીધા લઈ જશે. હાલ અત્યારે વિજયભાઈ રૂપાણીની અંતિમ ક્રિયાને લઈને તમામ તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. પાર્થિવ દેહના અહીં દર્શનાર્થે રાખવામાં આવશે અને બાજુમાં જ એક મહાદેવનું મંદિર છે ત્યાં પણ લોકો દર્શન કરી શકે તે માટે થઈને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને આગેવાનો પણ એક બાદ એક અહીં આવી રહ્યા છે. આપણે વાત કરીએ કોર્પોરેટર જીતુભાઈ કાટોડિયા સાથે. જીતુભાઈ, કઈ પ્રકારની અહીંયા વ્યવસ્થા છે અને ખાસ તો ડીએનએ મેચ થઈ ગયા છે, આપની પણ ઘણી યાદો વિજયભાઈ સાથે સંકળાયેલી છે. ડીએનએ મેચ થઈ ગયા એવા સમાચાર છે, પણ હજી સત્તાવાર રીતે જાહેરાત નથી ક્યારે સાહેબ આવી જશે. ડીએનએ મેચ થઈ ગયા સત્તાવાર જાહેરાત થઈ ગયું છે, પણ ક્યારે આવવાના છે હજી કોઈ મેસેજ નથી. અમે પણ 2 દિવસ કે રાહ જોઈ છે. અને વિજયભાઈની યાદોમાં તો કઈ તો આવા રાજકીય માણસ, હું તો 32 વર્ષથી બીજેપીમાંની સાથે કામ કરું છું, આવા રાજકીય મેં કોઈ નેતા જોયા નથી કે રાજકીય રીતે કોઈ પણ રીતે કોમન જે સીએમ બન્યા છતાંય કોમન મેન રીતે કાયમી એને નિભાવ્યું છે. કોઈ પણ નાનો માણસ હોય તો એને બોલાવે કે આવું કેમ છો, શું છે, શું કઈ તકલીફ છે. નંબર 2 કે એને એના દીકરા 93-94માં પૂજિત ગુજરી ગયા પછી આવા રાજકીય મેં હજી મારી લાઈફમાં નથી જોયું કે એને પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં ગરીબ ને ઝૂંપડપટ્ટીના બાળકોને જે કચરો વીણી અને જે પોતાનું નિર્ભર ગુજરાન ચલાવતો એવા લોકોને ભણાવી અને સવારે કચરો વીણી આવે, બપોરે સ્કૂલે આવે, નવરાવી ધોરાવીને સ્કૂલે રાખતા અને ત્યાંથી એને શુદ્ધ શિક્ષણ આપી અને જે કાંઈ કચરાના પૈસા થતા તેને આપતા કે જે કહે ને કે ઉકેડામાંથી હીરો ગોતી ને એની રીતે ગોતીને એવા 150 લોકોને કે જે કોઈ ડોક્ટર છે, કોઈ સીએ છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ જેવા થઈ ગયા છે કે આવા 150 લોકોને એની આખી એની લાઈફ એને સુધારી દીધી. આવો રાજકીય માણસ મારી જિંદગીમાં ન ભૂતતો ન ભવિષ્ય હતી એ જોયા નથી. એને એના માટે અમે સતત વંદન કરી છે. વિજયભાઈ એ અમારા પરિવારના એક સભ્ય રીતે હતા અને અમે હજી યાદ એવી આવે છે કે હજી આ બહેનું પણ અમને માનવામાં આવી નથી શકતું. જે રીતે વિજયભાઈની યાદો રાજકોટ સાથે જોડાયેલી છે, તેમના પાર્થિવ દેહને અહીં લાવવામાં આવશે અને પાર્થિવ દેહ આવ્યા બાદ તેમની અંતિમ જે યાત્રા નીકળવાની છે તેને લઈને તમામ પરિસ્થિતિને આખરી ઓપ આપવામાં આવ્યો છે. એટલે કે તમામ જે કાર્યક્રમ છે તે પણ નક્કી કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમને હું સમગ્ર વિગતની વાત કરું તો અત્યારે રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાનની બાજુમાં જ અત્યારે હાલમાં જ તમને હું માત્ર 1 જ મિનિટમાં એ મંદિરના પણ તમને હું દ્રશ્ય બતાવી રહ્યો છું. ત્યાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને બેસવા માટે થઈને પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીનું જે ઘર છે એટલે કે પ્રકાશ સોસાયટી છે, પ્રકાશ સોસાયટીની આસપાસ એક વીવીઆઈપી પાર્કિંગ સહિત કુલ 4 પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 25,000થી વધુ લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાશે. તેને ધ્યાને લઈને અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે. ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવનું આ મંદિર છે, ત્યાં તમામ તૈયારીઓને અત્યારે આખરી ઓપ અપાઈ ગયો છે. બસ હવે રાહ જોઈ રહ્યા છે લોકો વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ ક્યારે રાજકોટ આવે. આજ એ સ્થળ છે જ્યાં તમામ લોકોને બેસવા માટે થઈને વ્યવસ્થા કરવામાં આવી છે અને વિજયભાઈનો પાર્થિવ દેહ જે સ્થળ ઉપર રાખવામાં આવશે એ સ્થળના હું તમને આ સ્ક્રીન ઉપર દ્રશ્ય બતાવી રહ્યો છું. આ સ્થળ ઉપર વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અહીં લોકોના દર્શન માટે રાખવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો જ્યારે ઉપસ્થિત થવાના છે ત્યારે લોકોને પણ એક રાજકોટ પોલીસ કમિશનર તરફથી પણ એક સંદેશો આપવામાં આવી રહ્યો છે કે જે પાર્કિંગ કરેલા જે નક્કી કરેલા સ્થળો છે ત્યાં જ તમારું વાહન પાર્ક કરશો અને સાથે વિજયભાઈ રૂપાણીની જે અંતિમ યાત્રા છે તેમાં અનેક મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની અંતિમ યાત્રામાં જોડાય તેવી શક્યતા સ્પષ્ટપણે છે. હું તમને સમગ્ર જે રૂટની વાત કરું તો ડીએનએ રિપોર્ટ જ્યારે આવી ગયો છે ત્યારે અત્યારે કાગળની કાર્યવાહી શરૂ છે એટલે કે કાયદાકીય પ્રક્રિયા શરૂ છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી પ્રકાશ સોસાયટી સુધી પાર્થિવ દેહને લાવવામાં આવશે.
આવશે, જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, રૈયા રોડ થઈને હનુમાન મઢી ચોકથી પ્રકાશ સોસાયટી તેમના નિવાસ સ્થાને મૃતદેહને લાવવામાં આવશે. ત્યારબાદ અંતિમ સંસ્કાર જે રાખવામાં આવ્યા છે તે રાજકોટનું સૌથી મોટું આ સ્મશાન એટલે કે રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે. પ્રકાશ સોસાયટી તેનું નિવાસ સ્થાન છે, ત્યાંથી નિર્મલા રોડ, કોટેજા ચોક, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ડીએચ કોલેજથી કોર્પોરેશન ચોક અને ત્યાંથી સાંગડવા ચોક થઈને ભૂપેન્દ્ર રોડ થઈ રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે. આ સમગ્ર તેનો રૂટ છે. લોકો અત્યારે એક બાદ એક તેમના નિવાસ સ્થાને આવી રહ્યા છે. ભારે શોકની લાગણી માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતભરમાં છે. 294થી વધુ લોકો જ્યારે મૃત્યુ પામ્યા છે ત્યારે રાજકોટ એટલા માટે હતપ્રત બન્યું છે કારણ કે ન ભૂતો ન ભવિષ્ય એટલી ભેટ વિજયભાઈ રૂપાણી જ્યારે 6 વર્ષથી વધુ સીએમ તરીકે ગુજરાતની ધરા સંભાળી અને રાજકોટને ભેટ આપી. સૌથી મોટી ભેટ એટલે ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટને આપી છે. લાખો દર્દીઓ આશીર્વાદરૂપ આ હોસ્પિટલ છે. અથાગ પ્રયત્ન વિજયભાઈએ કર્યા કે રાજકોટને એમ્સ મળે અને અંતે આ રાજકોટને એમ્સ મળી છે. ત્યારબાદ મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ જે માતા અને બાળકોની માટેની હોસ્પિટલ છે, જે 11 માળની હોસ્પિટલ તે રાજકોટ એકમાત્ર સમગ્ર ગુજરાતમાં હોસ્પિટલ મળી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે તમામ ગામડામાં પણ નર્મદાના નીર પહોંચાડવામાં સૌથી મોટી જેમનો સિંહ ફાળો છે એ વિજય રૂપાણી. રાજકોટ ચોક્કસથી તેમને યાદ કરશે. રાજકોટના તમામ રાજમાર્ગો ઉપર જે કોઈ એજન્સીઓએ હોર્ડિંગ્સ લગાડ્યા છે તે હોર્ડિંગ્સમાં પણ પોતાની એડ હટાવીને વિજયભાઈ રૂપાણીનો ફોટો લગાડીને તેમને નમનરૂપ અત્યારે શ્રદ્ધાંજલિ પણ તેમને આપી છે. હાલ અત્યારે તેમનો પરિવારજનો હોય, તેમના મિત્રો હોય, પાર્ટીના કાર્યકર્તા હોય, સર્વે અત્યારે શોકની લાગણી છે. ગઈકાલે રાજકોટે સ્વયંભૂ બંધ રાખ્યું હતું. 650થી વધુ શાળાઓ પણ બંધ પાડ્યું હતું. ત્યારે આજે સતત બીજા દિવસે પણ બંધ પાડેલું છે. ટી એસોસિએશન એટલે કે તમામ હોટલના માલિકોએ પણ નિર્ણય કર્યો છે આજે તેઓ બંધ રાખશે ને આવતીકાલે જો તેમની સ્મશાન યાત્રાનો સમય નક્કી કરવામાં આવશે તો આવતીકાલે પણ તેમના રૂટ ઉપરના તમામ ધંધા રોજગાર બંધ રહેવાના છે. જી બિલકુલ. ઋષિ આપ જોડાયેલા રહેશો આપણી સાથે. જયેશ પણ જોડાયેલા છે. જયેશ, આ આખી હવે જ્યારે ડીએનએ સેમ્પલ્સ મેચ થઈ ગયા છે તો ત્યારથી લઈ અને મૃતદેહ પરિવારને સોંપવા સુધીની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા કઈ રીતની હોય છે, કઈ રીતના કાયદાકીય જે સ્ટેપ્સ છે એમાંથી પસાર થવાનું હોય છે? જયેશ, જુહી, જે સમગ્ર ઘટના બની ત્યારબાદ એક સિસ્ટમ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે ગોઠવવામાં આવી છે, જેમાં મૃતદેહ મળવાથી લઈ અને પરિવારને મૃતદેહ સોંપવા સુધીની તમામ જે સિસ્ટમ છે તે ગોઠવવામાં આવી છે ને તમામ બાબતો છે તે લોકો ખાસ કરીને જે મૃતકો છે તેમના પરિવારજનોને મુશ્કેલી ન પડે તે માટે એક સેન્ટ્રિક સિસ્ટમ છે તે ગોઠવવામાં આવી છે ને તે મુજબ જ્યારે મૃતદેહ આવે છે ત્યારબાદ તેમના જે સગાવાલાઓ હોય છે તેમના બ્લડ સેમ્પલ અથવા તો તેમના જે ઓળખ કાર્ડ લઈને આવે છે તેમનું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. તેઓનો જે દાવો હોય છે તે મુજબ તેમનું બ્લડ સેમ્પલ દસ્તાવેજોની ચકાસણી બાદ લેવામાં આવતું હોય છે અને ત્યારબાદ એ બ્લડ સેમ્પલને છે તે એફએસએલમાં મોકલવામાં આવતું હોય છે. એફએસએલમાં મોકલ્યાના 2 થી 8 દિવસનો જે સમયગાળો હોય છે તેમાં એ તમામ જે રિપોર્ટ છે તે આવતા હોય છે અને રિપોર્ટ ડીએનએ મેચ થતા હોય છે. ત્યારબાદ પરિવારને સિવિલ હોસ્પિટલથી જે જાણ કરવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલથી જાણ કર્યા બાદ પરિવાર છે તે પોતાનું કોઈ એક ઓળખનો પુરાવો લઈને આવે છે ને ત્યારબાદ તમામ જે દસ્તાવેજી પુરાવાઓ હોય છે તે ચકાસ્યા બાદ ડેડ બોડી છે તે સન્માનજનક રીતે હેન્ડઓવર કરવામાં આવે છે ને જે ડેડ બોડી જે જઈ રહી છે તેમાં એમ્બ્યુલન્સની સાથે એક પાયલોટિંગ વ્હીકલ છે તે જોવા મળે છે. તેમની સાથે પોલીસ કર્મચારી છે તે પાયલોટિંગમાં ગાડીમાં બેઠેલા હોય છે ને પાછળ એક જે નિમણૂક કરવામાં આવી છે સરકારી અધિકારીની તેઓ પણ સાથે હોય છે અને જ્યારે પણ એ ડેડ બોડી છે તે પોતા જે ગંતવ્ય સ્થાન હોય છે ત્યાં પહોંચતી હોય છે એ સમયે ત્યાં પૂરા સન્માન સાથે છે તેમને રાખવામાં આવે છે. તેમના અંતિમ દર્શનની વ્યવસ્થાઓથી લઈ અને તમામ જે અધિકારીઓ છે તે પણ ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે. એસપી રેન્કથી લઈ અને કલેક્ટર અથવા તો મામલતદાર સુધીના જે અધિકારીઓ છે, કક્ષાના અધિકારીઓ, તેઓ એ ઘરે ઉપસ્થિત રહેતા હોય છે કે જ્યાં ડેડ બોડી આવવાની છે. એટલે આ પ્રકારની તમામ સેન્ટ્રિક વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે ને જે પ્રકારે છેલ્લા 2 દિવસથી સિવિલ હોસ્પિટલ ખાતે લોકો છે તેનો ચાવો જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ એ સિસ્ટમ ગોઠવવામાં આવી કે કોઈ પણ પરિવારજનો છે. જી જી જયેશ, આભાર આપનો. આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.